આજે તો અમારે ત્યાં હતું એક ભૂમિપૂજન, પણ પહેલાં તો આપણે સવારમાં જાગી અને પહોંચી ગયા હતા ક્લાયન્ટના ઘરે વર્ક કરવા માટે. તેમને રિયલ ફ્લાવરનું ડેકોરેશન જોતું હતું, એટલે આપણે મસ્ત એક સાઈડ રિયલ ફ્લાવરનું ડેકોરેશન કરી આપ્યું હતું. ઘરે જઈ રહી હતી, જોયું ત્યાં તો સુરત દાદા ઉગી ગયા હતા. ને પછી તો ઘરે જઈ અને જોઈને ત્યાં તો ભૂમિપૂજન હતું બપોર પછી, પણ સવારમાં જ આપણી ઘરે આવી ગયો હતો નાસ્તો મસ્ત ગાંઠિયા, મોહનથાળ અને એકદમ લાલ મરચાં. ને આ બાજુ કાનાજીને જોઈને તે પણ આજે બહુ મસ્ત રેડી થઈ ગયા હતા, ને તેને પણ આજે ભૂમિપૂજનમાં જવાનું હતું એટલા માટે. આ બાજુ બધી જ તૈયારી ચાલી રહી હતી, અને બપોરે અમારે ત્યાં જમવાનું હતું, એટલે અમે ઘરે રસોઈ ના બનાવી હતી. બપોર પડી ગઈ એટલે પહોંચી ગયા હતા મસ્ત જમવાનું. જમવામાં મસ્ત હતું રીંગણા બટેકાનું શાક, ભાત, મોહનથાળ, ગુંદી, ગાંઠિયા, દાળ, છાશ, રોટલી અને પાપડ. જમી અને પછી અમે લોકો પહોંચી ગયા હતા ફૂલ તોડવા માટે, પણ ફૂલ એમ તોડવાના હતા કે અમારે સ્મેલ ના લેવાની હતી, એટલે અમે બધાએ જ મોઢે બાંધી દીધું હતું અને બધા ફૂલ તોડી નાખ્યા હતા. અને પછી તો ફટાફટ રેડી થઈ ગયા હતા. પડી ગઈ હતી સાંજ અને જવાનું હતું રાસલીલામાં. ત્યાં રાસલીલા પણ ચાલુ થઈ ગઈ હતી, પેલી સાઈડ જમવાનું પણ ચાલુ થઈ ગયું હતું. અમે લોકોએ તો ઘડીક વાર રાસ લઈ લીધા હતા અને પછી રિટર્ન આવી ગયા હતા ઘરે. આવજો, જય શ્રી કૃષ્ણ.